અને મારી દીકરી દીપુને હું ઘણી વાર વાત કરું, અને દીપુ મારી બહુ નમ્ર છે. એક વાત કરું તો રડવા માંડે. ત્યારે હું દીપુને કહેતો કે દીકરા, આવી બધી સહન કરવાની તને બી શક્તિ આપી, તું બી જીવ. તને ક્યાંય આફત આવે ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજે. એ તલવારની અણીએ લડી હું તને ક્યાંય દુઃખ નહીં આવતું. અને આપણો સમાજ છે ને બહુ ભૂલો, બહુ કોઈ વિચારે ને તો તાજુબ લાગે, પણ મારો સમાજ છે ને મારો સમાજ. હું કોળીનો દીકરો, અને કોળી ઉપર જો કોઈ બી તકલીફ આવે તો પરસોત્તમ સોલંકીને જરૂર યાદ કરજો. તમારા દુઃખમાં આવી, સુખમાં કઈ નહીં આવું, પણ દુઃખમાં આવું અને તમારા બધાના દુઃખ દૂર કરું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. અને હું જ્યાં સુધી જીવીને ત્યાં સુધી હું આપણા સમાજની હંમેશા સેવા કરતો રહું, અને જીવું ત્યાં સુધી હંમેશા આગળ વધુ એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું.